હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીએ મગ દાળ નમકીન। તેના માટે મેં મગની દાળ લીધેલી છે। તે દાળને આપણે 3 થી 4 પાણી વડે બરાબર ધોઈ લેવાની છે, જેથી કરીને દાળની અંદર જે ડસ્ટ હોય તે નીકળી જાય અને તે બરાબર ધોવાઈ જાય। ત્યારબાદ તેની અંદર આપણે 2 ગ્લાસ જેટલું પાણી અંદર એડ કરીશું અને દાળ ડૂબે એ રીતે પાણી અંદર એડ કરી તેમાં ખાવાના સોડા નાખી અને તેને આ રીતે બરાબર મિક્સ કરી લઈશું। આ રીતે તે બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેને 7 થી 8 કલાક માટે આપણે તેને ઢાંકી અને રાખીશું। 7-8 કલાક પછી તમે જોઈ શકો છો કે દાળ બરાબર ફૂલી ગઈ છે અને તે હવે આપણે તે નમકીન બનાવવા માટે આગળની પ્રોસેસ જોઈ લઈએ। આ રીતે સરસ દાળ આપણે તમે દેખો કે સરસ ફૂલી ગઈ છે અને હાથની અંદર આપણે લઈને ચેક કરીએ તો આ રીતે તરત તૂટી જાય એટલે સમજી લો કે દાળ આપણી સરસ એવી 7-8 કલાકમાં પલળી ગયેલી છે। આ દાળને હવે 7 થી 8 પાણીથી ધોઈ અને પછી તેને સૂકવી દેવાની છે કે જેથી તેમાંથી સોડાનો ભાગ ઓછો થઈ જાય અને ત્યારબાદ તેને આપણે તેલમાં તળી લઈશું। ગેસ છે તે તમારે મીડિયમ જ રાખવાનું છે, જેથી કરીને દાજી ન જાય દાળ, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। આ રીતે સરસ તળાઈ જાય ત્યારબાદ તેને આપણે એક કાગળ ઉપર તમે લઈ શકો છો આને કે ડીશમાં કાગળ પથરીને તેમાં લઈને આ રીતે જોઈ શકો છો કે તમે સરસ એવી દાળ બજારમાં જેવી મળે છે એવી બની અને તૈયાર થઈ ગયેલી છે। કાગળ ઉપર એટલા માટે રાખો જેથી કરીને તેમાં વધારાનું તેલ હોય તે નીકળી જાય। તેની અંદર મેં અત્યારે સંચળ પાવડર એડ કર્યો છે અને થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે। આ દાળ બાળકોને ખૂબ જ પસંદ આવે છે અને હેલ્ધી પણ છે, એટલા માટે તમે પણ જરૂર બનાવજો। તેને આ રીતે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। એસકે કિચનમાં આવા મારા અવનવા વિડીયો આવી રહ્યા છે, તે તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી કરીને મને અવનવા વિડીયો બનાવવાની ઉત્સુકતા વધે મારી। અને આ રીતે સરસ મજાની દાળ આપણી તૈયાર થઈ ગઈ છે। જે બજારમાં મળે છે તેવી જ આપણને દાળ અહીંયા બનાવીને તૈયાર કરી છે। ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે। આ રીતે ઘરે બનાવો, તમારા બાળકોને આપો। એસકે કિચન જોતા રહો। બાય બાય ફ્રેન્ડ્સ।